સુરતમાં પાર્સલના વજન મુદ્દે શ્રમિકો હડતાળ પર ઉતર્યા. હમાલી ચાર્જના પ્રશ્ને શ્રમિકોએ હડતાળ પાડી. કડોદરા ટ્રાન્સપોર્ટર ગોડાઉનમાં હડતાળ પાડવામાં આવી. પાર્સલનું વજન 120 થી ઘટાડી 65 કિલો કરવા માંગ કરાઈ છે. લોડિંગ અનલોડિંગ ચાર્જ વધારવાની પણ માંગ કરવામાં આવી છે. પાર્સલના વજનથી કમરમાં દુખાવો થવાની પણ ફરિયાદ ઉઠી છે. શ્રમિકોની સાપ્તાહિક રજાની પણ માંગ કરવામાં આવી છે. ફરી એકવાર શ્રમિકો સુરતની અંદર હડતાળ પર ઉતર્યા. પાર્સલનું વજન ઘટાડવા સહિતની અનેક માંગો કરવામાં આવી છે. સુરતમાં માલેગાંવ ભિવંડી ઈરોડથી જે ગ્રે કાપડ આવે છે ને એના રોલ અને એની ગાંઠો આવે છે. એટલે ગાંઠો એટલે એનું પાર્સલ હોય છે. એ લગભગ 120થી 150 કિલો જેટલું હોય છે. આટલું વધારે પડતું વજન ઉચકાવવું એ અમાનવીય છે અને ગેરકાયદે છે. એના માટે હમાલ મજૂરોએ ઓક્ટોબરમાં 2 વખત હડતાલ કરી હતી. ત્યારે જે તે સમયે ટ્રાન્સપોર્ટના સંચાલકોએ લેખિતમાં આપ્યું હતું કે તેઓ તમામ ગઠાણોનું વજન 65 કિલોની અંદર કરી દેશે, પરંતુ તેઓ તેના વચનથી ફરી ગયા અને થોડાક સમય નાની અને હલકી ગઠાણો આવી. ત્યારબાદ મોટી અને વજનદાર ગઠાણો આવવા લાગી છે, જેના કારણે પછી આ હડતાલ કરવાની જરૂર પડી છે.